એકદમ પોચા અને જાળીદાર સરસ જુદા મિશ્રણમાં રેવા પ્રભુ સદનમાં બનાવવામાં આવતા સરસ મજાના મુઠિયા માટે દૂધીને સૌ પ્રથમ ધોઈ લેવાની છે, ત્યારબાદ એની છાલ ઉતારી ચાખી લેવાની છે. ઘણીવાર દૂધી કડવી આવતી હોય છે. આવી રીતે 3 ટુકડા કરીને છીણશો તો ઝડપથી છીણાશે. 2 કપ છીણમાં 1.5 કપ ચણાનો કકરો લોટ અને 1/2 કપ ઘઉંનો કકરો લોટ, 1 ટેબલસ્પૂન આદુ મરચા, 1 ટેબલસ્પૂન લાલ કાશ્મીરી મરચું, હળદર, મીઠું, ખાંડ, 1 કપ મીડિયમ દહીં, કોથમીર, 1/2 ટીસ્પૂન ઈનો, 1 ટેબલસ્પૂન તલ ઉમેરી મિશ્રણને મિક્સ કરી તેલથી ગ્રીસ કરી ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપી છે. 10 મિનિટ પછી ઢોકળિયાની થાળીમાં તેલ ગ્રીસ કરી હાથમાં તેલ લગાવી મુઠિયા મૂકી દઈએ છીએ. વચ્ચે જગ્યા રાખવાની છે. પાણી ઉકળે એટલે તૈયાર થયેલી પ્લેટ મૂકીને 20 મિનિટ થવા દઈએ છીએ. 20 મિનિટ પછી ચપ્પાની મદદથી ચેક કરી લઈએ છીએ. ઠંડા થાય એટલે એને કાપી લેવાના છે. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. વાસણમાં જરૂર મુજબ તેલ મૂકી 1 ટેબલસ્પૂન રાઈ, 2 ટેબલસ્પૂન તલ, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી હલાવી મુઠિયા ઉમેરી દઈએ છીએ. મિક્સ કરી ઉપર પાણીનો છંટકાવ કરવો જેથી કરીને મુઠિયા ડ્રાય નહીં થાય. કોથમીર ઉમેરી સર્વ કરીએ છીએ. પ્લીઝ લાઈક, શેર